કોઈ વખત એવું બન્યું કે આ પ્રસિદ્ધિ મળી, લોકચાહના મળી, આટલો જી લોકોનો પ્રેમ મળ્યો અને પોતાના વ્યવહારના વર્તનમાં ક્યાંક પરિવર્તન કોઈક વાર આવ્યું હોય અને તરત ધ્યાન ગયું હોય કે રે આ પરિવર્તન આવી રહ્યું છે મારામાં, જી જી બન્યું છે આવું? જી બને છે. કારણ કે અમે બંને ભાઈઓ છીએ ને. હમ. મારો મોટો ભાઈ છે ને હું છું. કારણ કે મારો મોટો ભાઈ છે એ મોટા ભાઈ તરીકે નથી રહેતો. અને જોજો તમે, બે નાના મોટા ભાઈ હોય ને, હમ. એમાં સારો ભાઈ હોય ને, જે સ્વચ્છ ભાઈ હોય ને, કોઈ તો મોટો હોય ને તો મોટા તરીકે નથી રહેતો. પોતાના નાના ભાઈ તરીકે, એના કરતા પણ નાના ભાઈ તરીકે રહે છે. નાનો ભાઈ થઈને કે ભાઈ ભલે હું એનો મોટો ભાઈ છું, પણ ઈ ક્યાંક આગળ વધે છે તો હું એનો નાના ભાઈ તરીકે રહીશ. બહુ સરસ વાત કરી. અત્યારે આ સમયમાં છે ને ભાઈ, બાયું બાયું એક ભાણામાં જમી નથી શકતા. મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે. હગા વાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન પડે. વાહ. એનો પ્રસંગ દેખાય દુબળો જેમ ઉડે કાળા કાગડા. જાજા હગા હોય આપણા, જાજા હગા હોય મલકમાં પણ આપણા આપણા. એટલે ભાઈથી મોટું આ સમયમાં એક વસ્તુ સમજો, કળિયુગમાં છે ને ભાઈથી મોટું કોઈ તમને, વિધાઉટ ફેમિલીની વાત કરું છું, ભાઈ એટલે એક મિત્ર બી થઈ ગયો. ભાઈ એટલે એઝ અ ફાધર કયો, એઝ અ આપણો રખેવાળી કયો. રખેવાળ મીન્સ આપણું ધ્યાન રાખે, કારણ કે નાનો ભાઈ છું એટલે આપણી રખેવાળ રાખે. એટલે ભાઈ જેવું તમને કોઈ બિરુદ મળી ના શકે. બધા મિત્રો હોય. બહુ સરસ વાત કરી. અને જી એ જ ભાઈને કદાચ કંઈક સમર્પિત કરીને કંઈક ગાવું હોય, જી ડેડિકેટ કરીને. ભાઈ માટે તો એક મને કડી યાદ આવે છે, ઈ સંભળાવું. કરશન કેવો કે તુને રામ રે કેવો, આભ જેવા ટેકા આપે ભાઈ બંધ એવો. એ ખાલી ખોળિયા જુદાને જીવ એક જ જેવો. એ ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. આ તું મારા જેવો ને હું તારા રે જેવો. તું મારા જેવો ને હું તારા રે જેવો. ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. અદ્ભુત. જી બહુ જ મજાનું ગીત. અને આ ભાવથી ગવાય એટલે હાજી એમાં તો સોનામાં સુગંધ પડે. જી જી